ધક. અત્યારે મને અહીં સ્ટેજ પર જોઈને ઘણા બધા લોકોના મનમાં એક જ વિચાર આવે છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધક 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 ધક. કેટલાક લોકો મને અત્યારે અહીં જોઈને એના મનમાં એક જ વિચાર આવે છે કે આ સ્ટેજ પર શું કરે છે, હવે આ શું બોલશે, શું હવે નવું સ્ટેજ પર બાકશે. કેટલાક તમારામાંથી લોકો મને એમ પણ કહે છે કે તને આગલી મુમેન્ટે તું શું કરે ને કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું. તો આમ તો મને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પણ જે લોકો મને નથી ઓળખતા તેમના માટે આઈ એમ ખુશાલ કચ્છી, સ્ટુડન્ટ ઓફ TY BSc મેથેમેટિક્સ. આમ તમારા લોકોના અવાજથી મને ક્યારના અવાજ કરો છો એનાથી ખબર પડી ગઈ કે તમે બહુ જ ઉત્સાહમાં છો. આજે હું તમને મારા કોલેજ લાઈફની જર્ની વિશે કહીશ. અત્યારે મારા મેથેમેટિક્સ પ્રમાણે મને લગભગ 200 થી 300 તો દેખાય જ છે. અત્યારે મને આ સ્પીચ દઉં છું. મને જો આ સ્પીચ 2 વર્ષ પહેલા કીધું ને તો હું ના જ પાડી દઉં કે ભાઈ એટલા બધા અમે હું કોણ બોલે, હું કરા બોલું, હું કામ બોલું, બાકીના કેમ નથી બોલતા. બટ હવે મારામાંથી સ્ટેજ ફિયર નથી. જ્યારે મેં કોલેજમાં એડમિશન લીધું ત્યારે મેં ફર્સ્ટ યરમાં વક્તૃત્વ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો, ત્યારે મને પ્રાઇઝ ન મળ્યું. બટ એક સ્ટેજ ફિયર હોય છે તે નીકળી ગયો. અકોર્ડિંગ ટુ મી, જ્યારે આપણે કોલેજના કોઈ બી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીએ ત્યારે આપણો માનસિક વિકાસ થાય છે અને આપણા કમ્યુનિકેશન સ્કિલ્સ વધે છે અને બીજી બી જેમ કે મેં કીધું સ્ટેજ ફિયર એવી બી વસ્તુ પણ જતી રહી છે. હા, યાદથી મને એક વસ્તુ યાદ આવી. હમણાં તો આપણે યુથ ફેસ્ટિવલ હતો, તેની અંદર ડ્રામા હતો. મેં વિચાર્યું તું એક્ટિંગ અને સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી. મેં લખી નાખી સ્ક્રિપ્ટ, જઈને કરી એક્ટિંગ. બાકીના બધા કે તું સિનિયર છો, જા આગળ કર ડિરેક્શન. મેં કીધું હેનું ડિરેક્શન? મેં કીધું હું તો રાઇટર છું. બધા કે સિનિયર છો, જા સમજાય. અચાનક ડિરેક્ટર, અચાનક લીડર, જે મેં લાઈફમાં ક્યારેય નહોતું કર્યું. આ ડ્રામાથી મને એક લીડર તરીકેની વસ્તુ સમજાણી કે કયા સ્ટુડન્ટને કઈ વસ્તુ અપાય, કે એની વીકનેસ શું છે, એની સ્ટ્રેન્થ શું છે. જો કોઈ સ્ટુડન્ટની વીકનેસ હોય તો તેને તે કામ ન અપાય. તે વસ્તુ મેં શીખી. તેનાથી લીડરશિપની સ્કિલ પણ ડેવલપ થઈ. જ્યારે અમે લોકો એડમિશન લઈને આવ્યા ત્યારે અમે એક સ્કૂલમાં બેઠા હતા. અમે એક સ્કૂલથી એક ભવ્ય બિલ્ડિંગ સુધી આવ્યા છીએ. મેં જેમ મારામાં વાત કરી, મેં પોતાની અપડેટ કરી, તો અમે આ કોલેજને પણ અપડેટ થતા જોઈ છે. એ લેબ હોય, ક્લાસરૂમ હોય, લાઇબ્રેરી હોય, એમાં કેટલાય અપડેશન આવ્યા. એ અપડેશન અમે મારી આંખની સામે જોયા છે. કેટલાક અપડેશનમાં અમે પોતે ભાગીદાર પણ રહ્યા હતા. એટલે કે એવો બોન્ડ બની ગયો છે કે જે અનબ્રેકેબલ છે, જે કોઈ તોડી શકતું નથી. આ એક બોન્ડથી મને યાદ આવ્યું કે આ બોન્ડ વિશે કોઈ શું મારે કહેવું. એક અનકન્ડિશનલ લવ જેવો મને આમ એક કમ્ફર્ટ ઝોન છે. હું એટલું જ કહી શકું કે ફાઇનલી અત્યારે મારા માટે એક મિક્સિંગ ફિલિંગ છે. એક એવી ફિલિંગ, એક આંખમાં મારે દુઃખ છે કે મારે હવે આ કોલેજ મૂકીને જવાની છે. કોલેજ મૂકીને જઈશ તો તે કમ્ફર્ટ ઝોન જતો રહેશે. એક અનકન્ડિશનલ લવ મને બીજે ક્યાં મળશે. અને એમ પણ વિચાર આવે જે નવી જગ્યાએ જઈશ ત્યાં આવો ફેકલ્ટીનો સપોર્ટ બીજો મને ક્યાં મળશે. જ્યાં તેમજ બીજી આંખમાં એમ પણ વિચાર આવે છે કે હવે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે તો એક નવી સફરની શરૂઆત છે. બટ તો બી હું એટલું જ કહીશ કે મારા 3 વર્ષના એક નાના એવા સફરમાં પણ મેં એવી ખૂબ જ સુંદર અને અનફોર્ગેટેબલ એવી કોલેજ લાઈફ મેં જીવી છે. થેન્ક યુ સો મચ.